હેલો એવરીવન, કેમ છો? આઈ હોપ બધા મજામાં હશો. સો ફાઇનલી એક સરસ મજાની નવી સવાર પડી ગઈ છે, જે છે રવિવારની સવાર, એટલે મારા માટે રજાની સવાર. એટલે આજે તો મારા ફૂલ ઓન જલસા, શાંતિથી ઉઠવાનું, શાંતિથી રસોઈ બનાવવાની, નો રશ કે કશું જ નહીં. સો ફાઇનલી નહીં ધોઈને રેડી થઈને આવી ગઈ છું બહાર. આજે તો નવા કપડાં પહેરી દીધા. આ રહ્યા છે ને, હું બર્લિંગ્ટનમાંથી લાવી હતી, વચ્ચે હમણાં ગઈ હતી ને ત્યાંથી લાવી હતી. સો અત્યારે હાલમાં છે ને 12 વાગી ગયા. રવિ ઘરે આવ્યા છો જોબેથી, એમને આજે ઓપન કર્યો હતો. પેલા બંને જણા સ્ટોરમાં છો. સો હવે શાંતિથી રસોઈ બનાવીશું. એના પહેલાં આપણે માતાજીના દર્શન કરી લઈએ. સો ચલો તમને પણ દર્શન કરાવું. જય વારાહીમાં, જય માતાજી, જય ગોગા બાપા, સદાય રક્ષા કરજો મહારાજ. જય માતાજી. આ બાજુમાં પણ આપણે દર્શન કરી લઈશું. જય શ્રી કૃષ્ણ. જો આજે તો સરસ મજાની સવાર પડી ગઈ. નથી વરસાદ કે નહીં એટલી બધી ઠંડી કે નહીં ગરમી. બહુ મસ્ત છે બહાર વાતાવરણ, એવું લાગી રહ્યું ઘરમાંથી. બાકી બહાર જઈને જોઈએ ત્યારે ખબર કે કેવું છે. વાહ, બહુ મસ્ત વાતાવરણ છે ગાઈઝ. જો ઝાડવો હલી જાય, હલકો હલકો પવન આવી જાય મસ્ત એવો. સો આજે તો મસ્ત વાતાવરણ, એટલે મોડે સારું રહે. વાતાવરણ સારું હોય ને એટલે. જો ચલો હવે ઘરમાં જઈશું. બાકી ગાડીઓ નીચે પડી અત્યારે હાલમાં. રસોઈની તૈયારી કરીએ, પછી મળીએ. ત્યાં છે ને અમે લંચ બનાવવાની તૈયારી ચાલુ કરી દીધી. એન્ડ આજે ખાલી બનાવીશું દાળ ભાત અને રોટલી, જોડે પાપડ છે જે ગઈ વખત તર્યા રહ્યા છે. બાકી ગઈકાલનું શાક વધ્યું હતું, એ રહ્યું, સુખડી વધી હતી. સો બધું યુઝ કરીને ખાઈ લઈશું. એટલે બધું યુઝ પણ થઈ જાય, ફેંકી પણ ના દેવું પડે. બાકી જો દાળ મસ્ત ભાગી દીધી, અંદર મસાલા બધા કરી નાખ્યા, હજુ વઘારવાની બાકી. હવે આર્યું નાખી દઈશું બધું. અમુક લોકો આર્યું છે ને વઘારમાં નાખતા હોય, પણ હું તો દાળમાં જ નાખી દઉં. નાખીએ સમટાઈમ જેવું મૂડ. સમટાઈમ એરી બધું વઘારીને પછી પણ દાળ નાખું, અમુક ટાઈમે આવી રીતે નાખું. રોજ અલગ અલગ અખતરા કરવાના. બાકી જો આ બાજુમાં છે ને ગોળ લઈ લીધો. હવે ગોળને એવું નાખીશ. લોટ બાંધી દીધો રોટલીનો. પછી આ ગઈકાલનું જે શાક વધ્યું હતું એ રહ્યું, ચણાનું શાક. આ બાજુમાં સુખડી પડી છે. ગરમ કરી દઈશું ને એટલે કમ્પ્લીટ ગઈકાલ જેવી ગરમ ગરમ મસ્ત લાગે. માઇક્રોવેવમાં મૂકી દેવાની 30 સેકન્ડ એટલે કમ્પ્લીટ થઈ જાય. બાકી ચલો હવે થોડીક વાર પછી દાળને એવું વઘારીએ મસ્ત. પછી મળીએ તાને બધી તૈયારી થઈ જાય ને એટલે. જો ગાઈસ ફાઇનલી હવા એક થઈ ગયો. જમવાનું બધું રેડી થઈ ગયું, ખાલી રોટલી બાકી છે જે હું ગરમ ગરમ બનાવીને આપીશ. સો દાળ બનાવી, દાળ જો રબર જેવી દાળ ને જાડી બનાવી આજે મેં. નવી જો મને થોડી પાતળી ભાવે દાળ. બાકી રાઈસ રેડી છે, પાપડ રેડી થઈ ગયા. જો કે રહ્યા હતા જ ઓલરેડી, બનાવ્યા નહીં આજે, તળ્યા નહીં સોરી. બાકી આ રહી સુખડી, આ રહી બીજી સુખડી. આ બાજુમાં મેચ ચાલો. કોણ જીતશે આજે મેચમાં ભાઈ? આરસીબી. આરસીબી. બાકી ચલો અહીંયા રોટીને એવું બનાવીએ, પછી મળીએ. આ લોકો ગરમ ગરમ આપી દઉં. ગઈકાલના જો વાસણ ભરાવાના એ બાકી છે. સો ગાઈસ હવે વાસણ ઘસવાની તૈયારી કરીશું. જમવાનું પતી ગયું, બધાએ જમી લીધું. અહીંયા પોતું મારવાનું બાકી. એક બાજુમાં મેં પાછળ કપડાં ધોવા નાખી દીધા લોન્ડ્રી મશીનમાં. આ બાજુમાં રવિ સૂઈ ગયા છે. હવે વાસણને એવું ઘસીશ. બાકી અહીંયા જો રાતની તૈયારી મેં કરી. આવું કંઈ બી વસ્તુ નવું કંઈક બનાવવાનું ને એટલે વહેલા પલાળીને મૂકી દેવું પડે.
તો મેં આરા વ્હાઈટ સફેદ વટાણા કાઢી દીધા. એરા ઓલરેડી ધોઈને પલાળવા મૂકી પણ દીધા, કેમ કે આજે રાતે હું બનાવીશ રગડા પેટીસ, એના માટેની તૈયારી ચાલુ કરી દીધી. બાકી તો બહાર છે ને અમે લોકો જમવા બેઠા ને ત્યારે ધમધોકાટ વરસાદ પડતો હતો. અત્યારે હાલમાં બંધ થઈ ગયો, એટલો બધો નહીં. અત્યારે હાલ તો કશું નહીં દેખાતું, હમણાં આવીને જતો રહ્યો. ચલો કોમે વળીએ, પછી મળીએ તાન. જો અહીંયા કિચનનું કામકાજ બધું પતી ગયું. સરસ એવા વાસણ ઘસી દીધા મસ્ત. બાકી નીચે કચરો બચરો વાળી નાખ્યો, એન્ડ જે પેલું પાથર્યું હતું ને એમાં પોતું કરી નાખ્યું, મસ્ત સૂકવીને મૂકી દીધું. એ રહ્યું હવે છે ને નવું લાવવું, કેમ કે જૂનું થઈ ગયું. બાકી આ બાજુમાં વાસણ મેં ઘસે ને જોડે જોડે મેં આર્યું કામ પણ કરવા માટે મૂક્યું હતું. તો વાસણ ઘસવાનું ચાલુ હતું ને ત્યારે મેં બટાકા બાફવા મૂક્યા હતા, જોડે પૌવા પલળવા પણ મૂક્યા હતા. તો પૌવા તો છે ને મસ્ત એવા પલળી ગયા, ફૂલી ગયા મસ્ત, જો ખુલ્લા ખુલ્લા છે ને. તો હવે બટાકાની છાલ ઉતારી દઈશ અને મસ્ત આનો મસાલો બનાવીને રેડી કરીને મૂકી દઈ, એટલે કેવું રાત્રે એટલું કામ ઓછું. એકચ્યુઅલીમાં મારે બટાકાની ટિક્કી બનાવવાની, જે રગડા પેટીસમાં આપણે આવે ને એ રહી. બાકી આમાં ફરીથી મેં ગરમ પાણી ભર્યું હતું, જેથી કરીને થઈ જાય તો મૂકી દે તો ફાવો સાંજે. હજુ તો હાલ નહીં મૂકું, કેમ કે તો વાર લાગશે પલળતા. બાકી અહીંયા છે ને પાછળ એક લોન્ડ્રી પતી ગઈ, બીજી ચાલુ અત્યારે હાલમાં, કેમ કે અમારા ખાસા બધા કપડાં થયા હતા, મેં હમણાંથી નાખ્યા નહોતા. અત્યારે હાલમાં હવે એવું વિચારું છું કે આર્યું કામ પતાવીને બાથરૂમ ધોવા જવું એકાદું, તો બાથરૂમને એવું ધોઈશ. સો ચલો પછી મળીએ તાન. રવિ તો ઘસઘસાટ ઊંઘી જાય મસ્ત, જેમ કે આજે એમને 6:30 થી 12:30 જોબ કરી. જો ગાઈસ મસ્ત મસાલો કરી દીધો હતો, બટાકાનો માવો કરીને અને એની અંદર પૌવા નાખ્યા હતા, એના પછી બધા મસાલા કર્યા, પછી આવી રીતે આ શેપમાં ટિક્કી બનાવી દીધી. હવે એને મૂકી દઈશ આવી રીતનું ઢાંકીને, અહીંયા બહાર જ મૂકું, ફ્રીજમાં નહીં મૂકતી. બાકી તો અત્યારે હાલ છે ને 5:30 વાગી ગયા. હવે બાથરૂમ ધોવા જઈશ. સો બાથરૂમ ધોઈને પછી થોડીક આરામ કરીને ફરીથી પાછી રસોઈની તૈયારી ચાલુ કરીશું. તો ચલો મળીએ હમણાં મોડા. સો ગાઈસ અત્યારે હાલમાં છે ને 6 વાગી ગયા, બાથરૂમ ધોઈ લીધું અને જયનો ફોન આવ્યો, એને એવું કીધું કે મને લેવા આવી, હું તારા ઘરે આવું છો. તો અત્યારે હું એને લેવા જાઉં છું. સો ચલો જઈએ જોડે અને આવીએ પછી. તો ગાડીની ચાવી લઈ લઈએ, નિશાન લઈને જઈશ. રવિ સૂઈ ગયા એટલે હું જતી આવું. શૂઝ પહેર દઉં ને, ગાડી ચલાવતા રખા ફાવો. મને ચંપલમાં એટલું બધું શું ફાવો એમ તો, પણ કમ્ફર્ટેબલ ના રહે, શૂઝમાં વધારે રહે. તો ચલો જઈએ. ઘરની લાઇટો બંધ કરી દઉં. હવે લોક તો ખુલ્લું જ હતું. ભીનું હોય હમણાંથી તો બધું. ચોમાસું છે, ચોમાસું અત્યારે હાલમાં તો. ઉનાળાનું તો કોઈ તડકો બળકો કે ગરમી છે દેખાતી જ નહીં દૂર દૂર સુધી. ચલો જઈને આવીએ, એને લઈને આવીએ પછી મળીએ તાર. સો ગાઈસ હજુ તો હાલ જ ઘરે આવ્યા છીએ અને જબરજસ્ત વરસાદ ચાલુ થઈ ગયો. જઈને લઈને કેટલું પવન બાપા બહાર તો જબર. તાર સ્ટોરે જવાનું? ઓકે લેતા. અમે લોકો માર્કેટ બાસ્કેટમાં ગયા હતા, કોથમીર નથી ને એટલે લેવા માટે, પતી ગઈ હતી. 6 વાગે હું નીકળી હતી, 7:30 ઘરે આવી. જેમાં તો 12 ચકલો છે બોલી, અવાજ આવતો હશે કેમેરામાં. ચલો ઘેર જઈએ, આવો રસોઈની તૈયારી કરીએ પછી મળીએ ગાઈસ. સો ગાઈસ 7:30 વાગી ગયા છે. અત્યારે હાલ ઘરે આવી ગઈ છું. બહાર તો વાવાઝોડું આવ્યું જબ્બર,
ખાસો પવન અને જબરજસ્ત વરસાદ પડે. બાકી તો જો આવીને સૌથી પહેલાં બંને ગેસ ચાલુ કરી દીધા. એક બાજુમાં બફાવા મૂકી દઈશ. આમાં હળદર સોલ્ટ ને એવું બધું નાખી દઈ. બીજી બાજુમાં આરી મૂકી દીધું જેમાં આરી શેકાવા મૂકીશ ટીક્કી. સો ચલો હવે કામે વળીએ પછી મળું તમને. બાકી અહીંયા છે ને માતાજીની અગરબત્તી થઈ ગઈ ઓલરેડી. રવિએ કરી લાગો. જય વારાઈમાં. જો ગાઈસ આવી રીતની છે ને તવી ગરમ થઈ ગઈ. એના પછી ઓઇલ વેડ્યું હતું. આવી રીતે ટીક્કી અંદર શેકાવા માટે મૂકી. ધીમો ગેસ રાખ્યો. હવે એમના એમ શેકાવા દેવાની. મસ્ત બંને બાજુથી ક્રિસ્પી થાય ને ત્યાં સુધી શેકાવા દેવાની. બહુ મસ્ત થઈ જાય પછી. સો ચલો શેકાશે ને રહી પછી તમને બતાવું કેવી થઈ. જો ગાઈસ મેં કીધું ને તમને ટીક્કી બતાવીશ બનશે એટલે. હજુ બસ હવે 1-2 મિનિટમાં તો લઈ લઈશ ટીક્કી. ખાલી આ વચ્ચેની જ લઈ લઈશ. આજુબાજુની થોડી વધારે ચડવા દઈશ. સો યસ. બાકી આ બાજુમાં ગ્રીન ચટણી બનાવવાનું ચાલી રહ્યું કામકાજ. પેલા વટાણા હતા એટલે બફાઈ ગયા. સો ચલો આગળની તૈયારી કરીએ કેમ કે ઓલમોસ્ટ 7:55 થઈ ગઈ. 7:15 જેવું થઈ ગયું. રસોઈની કમ્પ્લીટ તૈયારી કરી નાખી. બહાર તો ચકલો બોલે જોઈ મસ્ત અવાજ આવી જાય બહુ ટાઈમ પછી. બાકી જો તમને બતાવી દઉં અહીંયા ટીક્કી બધી બનાવી નાખી. એન્ડ મને એવું લાગતું હતું ને કે થોડી ઓછી હશે, ઓછી પડશે, તો પછી મેં આરાઈ પેલી બર્ગરની ટીક્કી કરી નાખી. એ પણ શેકી દીધી મેં. બાકી જો આ ચટણીઓ બધી આમાં કાઢી. મારા જોડે આઈડિયું હતું જ એટલે મસ્ત ધોઈને યુઝ કરી લીધું. આજે જે ચટણી બની ને ગ્રીન ચટણી ગજબ બની. આજે તો બહુ મસ્ત તીખી તીખી બનાવી નાખી. જો લીલી છમ દેખાય ને મસ્ત. મને તીખું વધારે ભાવે. બાકી આ બાજુમાં રગડો બનાવી દીધો જેમાં કોથમીર નાખી દીધી મેં ઓલરેડી. બાકી અહીંયા છે ને ડુંગળી. ઓકે તો બધું મેં અહીંયા રેડી કરીને મૂક્યું. હવે બધા આવતા જ હશે ખાવા માટે. સોડા ઉપર તો બધું આવવું પડ્યું જેમ તેમ. કંટાળો આવે બધું હરખું કરવાનું જ. મને તો બહુ બહાર છે ને એકવાર જોઈ આવું. ચકલો ચમ ચી 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 કરી જોઈ. અંધારું અંધારું થઈ ગયું. હા ઠંડુ ઠંડુ. ઘોડો ચાલુ કર્યો. ઘોડો ઇન્ડિયામાં તો ઘોડો કે ઘોડો લાઈટ ના કે. ગામડામાં સમટાઈમ ગામડાની ભાષા બહુ મિસ થાય. આજે તો મેં મારા માથામાં ઓઇલ નાખ્યું. બહુ ટાઈમ પછી નાખ્યું. ખાસો ટાઈમ થઈ ગયો. મને ખુદને યાદ નહીં. આજે તો આખા દિવસનું ઓઇલ નાખ્યું એમને એમ જ વાળો. સવારનું માથું ઓળાયું છે ને બપોરનું ક્યારે ઓળાયું તો આઈ થિંક 11:30 ત્યારનું એમને એમ જ છે. ખોલીએ ને એ કામથી આમે થયું નહીં કેમ કે ઓઇલવાળા વાળે ને એટલે ચોટી જ જાય એક બાજુમાં. કાલ બાલ ધોઈશું ટાઈમ મળશે તો નકર આવતીકાલે. હવે આ બધું હું હરખું કરું. જો કેવું પડ્યું ઘરમાં. કંઈક બનાવતી હોય ને એટલે આવું જ પડ્યું હોય. બધું હરખું કરવું પડશે. પછી મળી હેડો. ગાઈસ જમવાનું કાઢી દીધું. બધા જમવા બેસી ગયા. અહીંયા ભાગવાનું એ ચાલુ. ઓકે બધું રેડી કરી નાખ્યું. કેટલા જણા ખબર અમે આજ 1 2 3 4 5 6 અમે 6 જણા. ગુજરાતી નહીં આવતું ના. 1 2 3 1 2 3 4 1 2 3 ચલો જમવા. અત્યારે હાલમાં 9:45 વાગી ગયા. જમવાનું પતી ગયું. બધું મસ્ત ક્લીન કરી દીધું. આજે તો બધા લોકોએ હેલ્પ કરાવી. બધા લોકોએ વાસણ ઘસાવવામાં, પછી અહીંયા પોતું કરવામાં, કચરો વાળવામાં, બધી રીતનું.
બાકી આજે ખાસા બધા વાસણ થયા હતા, અડધા તો રવિએ મને લૂછી આપ્યા અને મેં ઘસી દીધા. તો યસ, કામકાજ પતી ગયું છે. એન્ડ પેલા બધા લોકો છે ને ત્યાં હોલમાં બેસીને વાતો કરાવો, હું પણ જાઉં કેમ કે કામ પતી ગયું. એટલે હવે થોડીક વાર બેસીએ, પછી પબજીને એવું રમીશું. સો મળીએ હમણાં મોડા. બાકી એ લોકો પેલી બાજુમાં બેઠા. ચલો તને હવે જઈએ, બાકી બધું કામ કમ્પ્લીટ.